ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પ્રાતસ્મરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, કથાના યજમાનશ્રીઓ અને આવેલા સૌ કોઈ યુવક મિત્રોને ભાવથી પ્રેમથી જય સ્વામિનારાયણ. સરસ. કેમ છો બધાય? એકદમ મજામાં છો કે થોડા થોડા? હા. આપણા જીવનની અંદર ઘણા બધા ભયો આવતા હોય છે. એ ભયથી મુક્તિ મેળવવી કેવી રીતે, ભયથી આપણે છૂટવું કેવી રીતે, એ વિષય ઉપર આપણે થોડીક વાતો કરશું. તો ભક્તજનો, જીવન જીવવાની આપણે સાચી વાતની જ ખબર હોતી નથી, એટલે આપણે બધાએ જીવન તો જીવીએ છીએ પણ ભયથી જીવન જીવતા હોઈએ છીએ. આજે માણસને કોઈને પણ કોઈ પણ પ્રકારે નાનો કે મોટો ભય છે એ સતાવતો જ હોય છે. ગમે તેવો માણસ હોય ને, છતાંય એના હૃદયની અંદર કાંઈક ને કાંઈક તો ભય રહેલો જ હોય છે. સવારથી ઉઠે અને રાતના સૂવે ત્યાં સુધી માણસને કોઈક ને કોઈક પ્રકારનો ભય છે ને એ લાગ્યા જ કરતો હોય છે. જુઓ, માણસને એવું થતું હોય, સવારના ઉઠે એટલે થોડીક પોતાની ક્રિયા કરે, પછી એમ મનમાં થાય કે મારાથી આમ કાંઈ ખોટું તો નહીં થઈ જાય ને. કે પછી માણસને બીજો પણ એવો ભય સતાવતો હોય કે મને કોઈ બીમારી કે કોઈક રોગ તો નહીં આવી જાય ને. અત્યારે કઈ બીમારી હાલે? કોરોનાની, બરોબર ને? લગભગ નાબૂદ થવા આવી ગઈ, પણ જે તે સમયે બીમારી હતી ત્યારે આપણે બધાને શું થતું? સવારના ઉઠે ને મનમાં એમ થાય કે મને કંઈક કામ થઈ તો નહીં જાય ને. એટલે આવી રીતે કોઈક બીમારીનો પણ ભય આપણે સતાવતો હોય છે. જે ધંધો કરતા હોય, બિઝનેસ કરતા હોય, તો એને એવું થતું હોય કે સવાર થશે ને મને કાંઈ ધંધાની અંદર નુકસાની કે ખોટ તો નહીં આવે ને. આનો પણ એક માણસને ભય સતાવતો હોય છે. એક ભય એવો હોય કે મારી પ્રતિષ્ઠાને કંઈ આંચ તો નહીં આવે ને. હું જિંદગી જીવું છું તો મારી જે લેવલનું જીવન છે એની અંદર કોઈ ડાઘી તો નહીં આવી જાય ને. આવો માણસને ભય સતાવતો હોય છે. પછી એમ થાય કે મારા જીવનની અંદર, મારા બિઝનેસની અંદર કોઈ પણ પ્રકારની મને હાનિ, દુઃખ તો નહીં આવી જાય ને. આવા માણસને ભય જીવનની અંદર સતાવતા હોય છે. બહુ ધંધા કરતા હોય અને શેર બજાર જો જરાક ઊંચી નીચી થાય તો શું થઈ જાય? ઓહ બાપ રે, ઓહ, હા, જેટલા કમાણા તેટલા તો હવે પોઈન્ટ નીચે માઇનસ થઈ ગયા. એટલે એમ થાય કે હવે તો હું હેરાન થઈ જઈશ, કેવી રીતે પાછા મારું જીવન ચલાવીશ. તો આ પણ એક ભય છે, આપણે સતાવતો હોય છે. આ બધા આપણા મનના ભયો આપણે જિંદગી જીવવાની અંદર આપણે બધાને સતાવતા હોય છે, કોઈને સુખી થવા દેતા નથી. પણ જે માણસને જેટલું સારું થવું હોય, સુખી થવું હોય, તો એના માટે તો માણસ નિર્ભય થાય તો જ માણસ સુખી થઈ શકે. એ વિના માણસ ક્યારે સુખી થઈ શકતો નથી. એટલે આપણા મનની અંદર ભય ઉત્પન્ન થાય છે. તો એનું મોટું કારણ શું છે? તો મોટું કારણ એક હોય તો આપણા હૃદયની અંદર આપણે કોઈને આત્મવિશ્વાસ નથી. આત્મવિશ્વાસની આપણા બધાની અંદર ખામી છે, એટલે આપણે ભય ઉત્પન્ન થાય છે. જો જેને આત્મવિશ્વાસ પૂરેપૂરો હોય ને, તો એને જિંદગીની અંદર ક્યારેય પણ ભય છે એ આવતો નથી. જુઓ, સરસ મજાનું આ મકાન છે. એક કોન્ટ્રાક્ટરે સરસ મજાનું આ મકાન બનાવ્યું. મકાન સરસ મજાનું તૈયાર થઈ ગયું. પોતે એ મકાનની અંદર રહેવા જ ગયો છે. પોતે કોન્ટ્રાક્ટર છે, પોતે પોતાને માટે જ સરસ મજાનું મકાન બનાવ્યું છે. નકશો પણ પોતે જાતે તૈયાર કર્યો. એની અંદર રેતી, સિમેન્ટ, કાંકરી, લોખંડ જે કંઈ નાખવાનું હોય એ બધું એ મકાન માલિકે પોતે જ નાખેલું છે. સારામાં સારું ચણતર કરીને આવું સરસ મજાનું મકાન બનાવ્યું. અને મકાનની અંદર ભાઈ રહેવા જાય અને પછી મનની અંદર એમ થાય, એ મકાન તો મેં બનાવ્યું છે પણ આ પડી તો નહીં જાય ને. કે આવો ભય ઉત્પન્ન થાય તો એનું કારણ શું હશે?
હે? કાં તો એને સરસ મજાનું ચણતર કર્યું મકાનનું, પણ એની અંદર કાંઈક એને માલ ઓછો નાખેલો હોય, કાં તો લોખંડ ઓછું નાખ્યું હે, રેતી વધારે નાખી અને સિમેન્ટ નથી નાખ્યો. એટલે મનની અંદર શું ભય ઉત્પન્ન થાય કે આ સરસ મજાનું મકાન મેં બનાવ્યું છે, પણ આ મકાનની અંદર હું રહીશ ને કદાચ ને કંઈક થશે અને પડી જશે તો મારું મૃત્યુ થઈ જશે. એમ એનું ચણતર નબળું છે, એટલા માટે એ મકાન માલિકને પોતાને ભય છે. જો ચણતર બરાબર કર્યું હોય તો કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. જો આપણા દેશની અંદર, ભારત દેશની અંદર ઘણા બધા પુલિયાઓ બનતા હોય, ખબર? હા, પુલિયાઓ બની જાય અને વાહને અવર જવર ચાલુ થઈ હોય અને એકાદિક વરસાદ આવે એટલે શું થાય? જય સ્વામિનારાયણ. હા, તો એની અંદર સમજી લેવાનું કે એના ચણતરની અંદર ખામી છે. જે તે સમયે યોગ્ય વસ્તુ અંદર નાખવી જોઈએ એને યોગ્ય વસ્તુ નાખી નથી. તો ભક્તજનો, આપણે અસલામી ભર્યું જીવન આપણે જીવીએ છીએ, એટલા માટે આપણે આજના સુખને વિચાર કરતા કરતા આપણી જિંદગી છે ને ભયથી જ આખો એ દિવસ પસાર થઈ જાય છે. હા, એટલે આપણે જિંદગીની અંદર ભયને તજવો છે, ભયથી દૂર થવું છે, ભયથી મુક્ત થવું છે. નહીતર તો અત્યારે જીવનની અંદર થાય છે કેવું ખબર છે? હા, જીવનની અંદર જે કામ આવે છે એ ભણાવવામાં નથી આવતું, અને જે ભણાવવામાં આવે છે એ જીવનની અંદર કામ આવતું નથી. આજે સ્કૂલની અંદર તમે જાઓ એટલે તમને જે ભણાવવું જોઈએ એ ભણાવાતું નથી, અને જે ભણાવાય છે એ તમારા જિંદગીની અંદર તમને કામ આવતું નથી. હા, કારણ કે ભણતર ભણાવાય છે, પણ સાથે ભણતરની સાથે ઘડતર માણસનું થતું નથી. એટલે સ્કૂલમાંથી માણસ ગ્રેજ્યુએટ થઈ અને બહાર નીકળે છે, પણ માણસ પોતે માણસ રહેતો નથી. ભણતર સારામાં સારું ઉચ્ચ ક્વોલિટીનું અપાય છે, પણ એ માણસ પોતે માણસ થઈને સ્કૂલમાંથી બહાર નીકળતો નથી. અને જ્યારે માણસ પોતે પોતાની માણસાઈ ભૂલી જાય છે એટલે એની જિંદગીની અંદર એને ડગલે ને પગલે દુઃખ જ આવે છે, ભય જ આવે છે. આજે સમય એવો થઈ ગયો કે માણસ પ્રાણીથી નથી બીતો, પણ માણસ માણસથી બીવે છે. માણસ પ્રાણીથી નથી બીતો, પણ માણસ માણસથી જ બીવે છે. હા, આજે ગમે તેટલી પ્રોસેસ કરો તમે, કદાચ ને જંગલની અંદર તમે જાતા હો અને કદાચ ને આમ એકાદિક સરપ જેવું પ્રાણી નીકળે તો તમને બીક ઓછી લાગે, પણ કોઈક એવો માણસ નીકળે તો તમારા મનની અંદર ભય થઈ જાય કે હારું આ મને જોઈ તો નથી ગયો ને. શું થઈ જાય? આ માણસ મને જોઈ તો નથી ગયો ને. એટલે માણસને પોતાના જ લોહીના સંબંધની વ્યક્તિ ધરાવતી હોય એનાથી પણ જીવનની અંદર ભય લાગે છે. એટલે આ દુનિયાની અંદર ભક્તજનો, ભયને દૂર કરવો હોય તો આપણે પહેલા તો નિર્ભય બનવું પડશે. તો એના માટે શું કરવું પડશે? તો આજે આપણે બધા જીવીએ છીએ ને એ કેવી રીતે જીવીએ છીએ? તો દુનિયાને બતાવવા માટે આપણે બધા જીવીએ છીએ. જો ઘરની અંદર તૂટેલા ફાટેલા લુગડા પહેરશું, મોજા તૂટી ગયા હશે, પેન્ટની અંદર 2 થીગડા હશે, બુસ્કટ તૂટેલો 2-3 બટન હશે કે નહીં હોય, તો એ બધું આપણે હાલશે. પણ જ્યારે બારે નીકળીએ ત્યારે કેવા થઈને નીકળે? અપ ટુ ડેટ થઈને નીકળે. હા, તો આપણે બીજા માણસને બતાવવા માટે જીવીએ છીએ કે સ્વ આનંદને માટે જીવીએ છીએ? કયો, કેના માટે જીવીએ? બતાવવા માટે જ ને. બીજાને બતાવવા માટે તમે જીવો એટલે સમજી લેવાનો તમારા જીવનની અંદર ભય છે એ ઉત્પન્ન થશે. ઘરની અંદર તમે ક્યારે સોનું ન પહેરો, પણ ક્યાંક જાઓ ત્યારે હા પહોંચીને ચેન ને લૂસ ને કેટલું પહેરીને વીટ્યું નીકળ્યો, અને પછી બીતો હોય અંદર કે હારું કોઈ લૂંટી તો નહીં જાય ને, ગળામાંથી કોઈ ચેન તો નહીં છીનવી જાય ને. એટલે આપણે આપણા સ્વ આનંદ માટે ક્યારેય જીવતા નથી. આપણે કેના માટે જીવીએ? બીજાને બતાડવા માટે જીવીએ છીએ. એટલે આપણે સાચા સુખનો અનુભવ થતો નથી, અને ડગલે ને પગલે આપણે ભયની અંદર હેરાન જ થયા કરીએ છીએ. એટલે એટલું યાદ રાખવાનું કે જો બીજાને બતાવવા માટે તમે કંઈક કર્મ કરો ને એ કર્મ પાપરૂપ છે, પણ તમે પોતાને તમારી જાતને બતાવવા માટે કરો ને એ વસ્તુ છે એ પુણ્ય રૂપ છે. હા, જુઓ, સ્વામી વિવેકાનંદજી ગયેલા છે અમેરિકા.
અમેરિકાનું શિકાગો શહેર બહુ મોટું શહેર, અને એમાં વિવેકાનંદ સ્વામીનું પ્રવચન રાખવામાં આવેલું. અને વિવેકાનંદ સ્વામી એટલે ભારત દેશના એક મોટા વ્યક્તિત્વ કહેવાય ને, પણ એનો ડ્રેસ ને એ બધું કેવું હતું? સાદાઈ ભર્યું હતું. હો, સાદાઈ ભર્યું. એ વિવેકાનંદનું જીવન, એના લુગડા પણ સાદા. એટલે એક ધોરિયો દોડતો દોડતો આવી અને સ્વામી વિવેકાનંદને કહેવા લાગ્યો કે તમે વિવેકાનંદ પોતે જ? કે હા, હું પોતે જ વિવેકાનંદ છું. કે તો તમે વિવેકાનંદજી છો તો આવા હાવ લુગડા પહેર્યા ભાભા જેવા લુગડા લાગે તમારા. કે આ ધોતી ને માથે આવું બધું પહેર્યું હે, પણ સારા લુગડા ને સારા જૂતા પહેરીને આવો તો તમારી પર્સનાલિટી કંઈક અલગ પડે. કે સારી વસ્તુ પહેરીને આવો તો તમારો પ્રભાવ અલગ પડશે. કે અને તે વખતે વિવેકાનંદ સ્વામી એવું કહેલું છે કે ભાઈ સાંભળી લે, તમારા અમેરિકાની અંદર અર્થાત કે તમારા દેશની અંદર તમારા જૂતા અને તમારા સૂટ છે ને એ કદાચ તમારી પર્સનાલિટી પાડતા હશે, પણ હું ભારત દેશનો છું તો ગર્વથી કહું છું કે મારા સંસ્કાર ને મારી સંસ્કૃતિ છે ને એ જ મારી પર્સનાલિટી પાડે છે, બાકી મારા લુગડા મારી પર્સનાલિટી પાડતા નથી. ભક્તજનો, આજે આપણે સંસ્કૃતિને ભૂલી અને બીજાને બતાડવા માટે આપણી સંસ્કૃતિને એક બાજુ મૂકીને બીજાની સંસ્કૃતિને અપનાવીએ છીએ ને, ત્યારે કોઈ દિવસ આપણે સુખ ક્યારેય મળવાનું નથી. એટલે વિવેકાનંદે એવો જ સરસ જવાબ આપ્યો કે અમારા દેશની અંદર અમારા સંસ્કારને અમારી સંસ્કૃતિ પર્સનાલિટી પાડે છે, બાકી તમારા દેશની અંદર તમારા જૂતાને તમારો સૂટ છે એ પર્સનાલિટી પાડતો હશે. એટલે ભક્તજનો, ક્યારેય પણ આપણે સુખપૂર્વક આનંદપૂર્વક જિંદગી જીવવી હોય ને તો ક્યારેય પણ કોઈનું અનુકરણ કરવાનું નથી. આપણી સંસ્કૃતિને ક્યારેય આપણી ભૂલવાની જ નથી. જુઓ, એટલું નક્કી રાખવાનું કે આપણો જન્મ હસવા માટે થયો છે, આનંદ કરવા માટે થયો છે, ભયથી જીવવા માટે થયો નથી. હા, 83,99,999 યોનિમાં ફરીને આપણે આવ્યા છીએ. હા, અને એ યોની ફરતા ફરતા એક આપણે માણસનો જન્મ મળ્યો છે. સમજી લેજો. હો, હા, આટલું લાંબી યાત્રા કરીને આપણે આવ્યા છીએ, અને એમાં પણ આ કળિયુગની અંદર તો કેટલી આયુષ્ય છે? 100 વર્ષની આયુષ્ય છે. કેટલી? 100 વર્ષની અંદર. આપણી જો એક કચ્છી કહેવત છે કે 10 ડંકો, 20 વંકો, 30 ત્રયો, 40 ચતુર, 50 પકો, 60 થકો, 70 સૂતો, 80 અધમુઓ, 90 નનામીને, 100 સમસાને. પોહે કીના હકડો હલીઓ ને હકડો હલીવંતો, ના કોઈ ઘરની ગયો ના કોઈ ઘરની ગંદો. માટે જીવો તો મોતથી જીવો, ભયથી શું કામ જીવો? કે આવી ટૂંકી જિંદગી જીવવી અને એની અંદર આપણે ભય ને પસ્તાવાથી જીવીએ તો એ જિંદગી જીવવાનો ફાયદો જ શું છે? કારણ કે ભગવાને આપણે બધું મસ્ત આપ્યું છે, હાથ પગ, તો પછી દુનિયાને જે કરવું એ કરે. આપણે કેમ જીવવાનું? મોજથી આનંદથી જીવવાનું, પણ ભયથી ક્યારેય જીવવાનું નહીં. જુઓ, આ દુનિયા છે ને એ બહુ વિચિત્ર છે. દુનિયા છે ને કેવી છે? બહુ વિચિત્ર છે. જ્યારે આપણે નાના હતા ત્યારે સૌ કોઈ આપણે હસાવવાની કોશિશ કરતા. આપણે નાના હતા ને ત્યારે બધા હસાવવાની કોશિશ કરે. જો ચકુ કેવે, પણ હસે નહીં તો શું કરે? પછી ગલગલિયા કરે. હો, હા, ગલગલિયા કરીને પણ નાનકડા બાળકને હસાવતા આપણે. પણ એ જ બાળક જ્યારે મોટો થાય ત્યારે શું કે? થોડી ગંભીરતા રાખ. ગંભીરતા માણસ છે કે કોને? કે નાનકડા હતા ત્યારે આપણે હસાવાની પ્રોસેસ કરતા, પણ મોટા થાય ત્યારે શું કહેવા માંડ્યા? થોડુંક ગંભીર બન, માણસાઈ રાખ થોડીક. આવી જ આ દુનિયા છે. જુઓ, છોકરો છે ને સ્કૂલે ગયેલો હોય અને સ્કૂલથી આમ ટેન્શન ભરેલો હો, બપોરના ધૂમ ધકતા તાપની અંદર 1 વાગે આવ્યો હોય અને કે માં મને જલ્દી ખાવા દે, ભૂખ લાગી છે. ત્યારે એની માં કે ડાઇનિંગ ટેબલ ઉપર ખાવાનું પડ્યું, છાનો માનો ખાઈ લે. કે હો, પણ એ જ છોકરો બીજે દિવસે ઘરે આવે અને હસતો હસતો આવે અને કે માં મને ખાવા દે. એટલે એની માં શું કે? નિશાળી ગયો તો? કે શું કે? શું કામ આવું કીધું? તો પેલા જે આવ્યો તો ત્યારે કેવી જિંદગી હતી એની? ટેન્શન ભરેલો હતો. હા, અને હવે જ્યારે ઘરે આવ્યો ને ત્યારે હસતો હસતો ઘરે આવ્યો એટલે એની માને શું થયું કે આ મારો છોકરો સ્કૂલે ગયો છે કે નથી ગયો. એટલે ભક્તજનો, કહેવાનું એ છે કે આપણે મોજની અંદર રહીને હસતા રહીએ, એ બીજાને ગમતું
નથી. હાવ સાચી વાત હોય 100% આપણે મજાની અંદર મસ્ત રહીએ, એકદમ આનંદ મંગળ કિલોલ કરીએ, એ બીજાને કોઈને ગમતું નથી. એટલે આજથી આપણે બધાને નક્કી કરવાનું છે કે મારે ભય મુક્ત જીવન જીવવું છે, કે હા મારે સદાને માટે પ્રસન્ન રહેવું છે, હસતા જ રહેવું છે. આમ તમને બધાને હસતા આવડે કે ના આવડે? એકવાર હસો તો બધા આમ હે નહીં યાર હે હા. પણ આપણે જો હસતા રહીએ ને તો આપણી લાઈફની અંદર બધા દુઃખ છે ને એ મરી જાય હો. હા, બધા ટેન્શન હોય ને એ પણ આપણી લાઈફની અંદર છે એ નીકળી જાય છે. એટલે જિંદગીની અંદર આપણે મોજની અંદર હાસ્યની અંદર રહેવું, કારણ કે દુનિયાની અંદર હાસ્ય જેવું ક્યાંય સુખ જ નથી હો. હા, હાસ્ય જેવું ક્યાંય દુનિયાની અંદર સુખ જ નથી. જુઓ, ઘણાના મોઢા તો ચડેલા જ હોય. હા, નામ એનું હસમુખ હોય પણ એ આખો દિવસ ટેન્શન ભરેલો જીવતો હોય. હા, એને ક્યારે હસતા આવડતું જ ન હોય. હા, એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય છતાં પણ આપણે એ પરિસ્થિતિને બદલાવવી એ આપણા હાથની વાત છે. હા, જો પરિસ્થિતિને તમે ટેન્શન ભરી જીવો તો એ જીવવી જ પડશે. એ જ પરિસ્થિતિને તમે કન્વર્ટ કરી અને હસતા જીવશો તો પણ તમે જીવી જ શકવાના છો. જો ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવ્યા ને તો એ ઘણી બધી જગ્યાએ ગયા, તો બધી જગ્યાએ કઈ ભગવાનનું સન્માન નથી થયું. કોઈક એવી જગ્યાએ ભગવાન ગયેલા કે ત્યાં ને ધૂળ ને ઢેફા ને અભક્ષ્ય કચરો જેવી વસ્તુ હોય ને એ પણ ભગવાનને ઉડાડવામાં આવી, મારવામાં આવી. પણ એવી પરિસ્થિતિને પાર કરી અને ભગવાન સ્વામિનારાયણ એક જગ્યાએ બેઠા ને ત્યારે બોલ્યા કે આપણે ઈડરિયો ગઢ જીત્યા હો. હે શું કીધું? આપણે ઈડરિયો ગઢ જીત્યા. એટલે સુરા ખાચર ને બધા હરિભક્તો હતા ને જોબન ભગીને કે ધૂળ જીત્યા કે હે આટલું બધું ભયંકર આપણું અપમાન થયું કે. ત્યારે ભગવાને શું કીધું કે જો આવા સમયે આપણે એની સામે ચડ્યા તો પરિસ્થિતિ કેવી ભયંકર થાત. અને અત્યારે આપણે બધા નિરાતે બેઠા છીએ તો આપણે નિરાતે બેઠા છીએ તો કેવી સુખ શાંતિ છે. પણ જો આપણે એની સામે ઉગ્ર થયા તો આપણે કેટલું દુઃખ થાત. અને પછી એ લોકોને બધાને પસ્તાવો થયો હતો. તો કહેવાનું શું છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને બદલવી કેની વાત છે? આપણા હાથની વાત છે. ટેન્શનથી જીવવું, ભયથી જીવવું કે એ જ વસ્તુને આપણે હસતા હસતા કાઢવી એ આપણા હાથની વાત છે. અને ટેન્શન અને ભય ના આવે ને એટલે ભગવાન સ્વામિનારાયણ વારે વારે શું કરતા? તો મોટા મોટા ઉત્સવ કરતા. અને ઉત્સવની અંદર એ રંગે રમાડે, સંતો ભક્તોને રાસે રમાડે. ક્યારેક ક્યારેક તો ભગવાન પોતે એને સંતોને ભક્તજનોની સાથે રમતા હોય, ક્યારેક જમાડતા હોય. આવી બધી લીલાઓ ભગવાન કરતા. એનું કારણ શું હતું? કે જે તે પ્રકાર કરીને જીવાત્માને આનંદ આવે, મજા આવે, ભયથી મુક્ત થઈ જવાય. જો ઘરે જ આખો દિવસ તમે બેઠા હો તો તમારા મનની અંદર ટેન્શન થયા કરે એક પછી એક. પણ જો તમે બારે નીકળી જાઓ, મંદિરે જાઓ કે તમારા કોઈક સારા સગા સ્નેહીઓ એના ઘરે જાઓ તો તમારું દુઃખ ને ટેન્શન છે ને એ દૂર થઈ જાય છે. તમારા મુખની અંદર નવી ઉર્જા આવે છે. એટલે ભક્તજનો આપણે આઠે પોરે આનંદની અંદર રહેવું છે, ભયથી મુક્ત રહેવું છે. જો આપણા વડીલો બધા બેઠા છે, એની પાસે કાંઈ નથી છતાં એ બધા મોજથી જીવતા હતા હો. અને અત્યારે આપણી પાસે બધી વસ્તુ છે. આપણે આગળની અંદર આ વડીલોને ટાઈમ પાસ કરવા માટે કાંઈ નહોતું. હવે આપણે ટાઈમ પાસ કરવાના કેટલા સાધનો કયો? પેલા નંબરની અંદર તો મોબાઈલ, પેડ, કોમ્પ્યુટર, ગેમ રમો તમે, કેટલાય સાધનો આપણી પાસે છે. છતાંય આપણે કોઈ આનંદની અંદર, મોજની અંદર રહી શકતા. આ બાપા હજી 4 વાગે ઉઠીને મોજ માણતા હોય એલા, અને સાંજના 9 વાગે તો નાકોડા વગાડતા હોય. આપણે 12 વાગ્યા સુધી ઇંતજાર કરવો પડે ઊંઘનો. હારી આવે કેમ? ઓલો મૂકો તો આવે ને કે. એટલે આપણે બધા ટેન્શનની અંદર વળી વિચાર થાય કે અરે ડેટા લીધા તો પૂરા કરવા, રૂપિયા દીધા એટલે જોઈએ એવું આપણે સુખ મળતું નથી. પણ આની પાસે કાંઈ નથી છતાં પણ આ વડીલો સુખની અંદર. આજે આપણે હાલતે ને ચાલતે કેટલાય રોગો થાય પણ આ લોકોને કાંઈ રોગ ન હોય. વેલા
એનું કારણ શું છે? ભય મુક્ત, ટેન્શન મુક્ત જિંદગી જીવ્યા છે હો. ભગવાને દીધું, એની અંદર એને મોજ કરી છે. કોઈ આધુનિક સાધનો એને પોતાના જીવનની અંદર વસાવ્યા નથી. કોઈ પણ પ્રકારની એને ઈચ્છાઓ રાખી નથી કે ભગવાન જે દેશે ને એ આપણા માટે સારું જ દેશે. અને આવો વિશ્વાસ રાખી અને આ લોકો બધાએ જીવ્યા છે ને, એટલે મોજની અંદર એની જિંદગી ગઈ છે. અને આપણી અપેક્ષાઓ કેટલી, આપણે અપેક્ષાઓની અંદર ટેન્શન ભર્યું જીવન જીવી હો. હા, જો એક છોકરો હતો ને, એને પૂછ્યું કે ભાઈ તું આમ મોટો થઈને બનીશ શું? એટલે કે કાં તો હું ડોક્ટર બનીશ. હા, ડોક્ટર ન બનવા મળે તો એક્ટર બનીશ. એક્ટર ન બની શકતો તો ક્રિકેટર બનીશ કે. એટલે મારું એમ કે કેવું એવું છે કે જેની પાછળ ટોર લાગે ને ઈ બનવાનું. ઈ કે એનું કારણ શું? ઈ બધા રૂપિયા વાળા હોય કે. હા, પછી બચાડો મોટો થયો ને પછી કંડક્ટર બન્યો કે. એક્ટર માંથી ગયો, ડોક્ટર માંથી ગયો ને શું બન્યો? કંડક્ટર બન્યો. એટલે ઈચ્છાઓ જ્યાં સુધી આપણી પૂરી ન થાય તો આપણે બધા હેરાન થતા હોઈએ છીએ. જુઓ, પછી તો એના બચાડાના લગ્ન લેવાના. પછી લગ્ન લેવાના એટલે પછી એના સસરા હતા ને, એને પૂછ્યું કે જમાઈરાજ તમને શું જોશે કે. એટલે કે સસરાજી બહુ જાજુ કાંઈ નથી જોઈતું કે, પણ જેની પાછળ ટર લાગે ને એવું આપજો કે. શું આપજો? જેની પાછળ ટર લાગે એવું આપજો કે. એટલે જમાઈ જમાનાના ખાધેલ હતા. એટલે એને વિચાર કર્યો કે ગમે તેમ થાય કે જમાઈ રાજને યાદ તો કરાવવું છે. ઓકે, માગ્યું એ ને એટલે મને એવી વસ્તુ આપી કે જિંદગી ભર એને યાદ રહે. અને આને જમાઈને એવું હતું કે સસરો સાહુકારે એટલે સારામાં સારું એક ક્વાર્ટર આપશે, ઘર આપશે એમ. કદાચ ને ઘર નહીં આપે તો વાડી વધારે છે તો ટ્રેક્ટર પણ આપશે કે. અને કદાચ ને ટ્રેક્ટર નહીં આપે તો એની દીકરી બહુ સાવડી તો ફરવા મોટર આપશે કે. હા, કદાચ ને મોટરે નહીં આપે તો એકાદી સ્કૂટર તો આપશે કે. અને કદાચ ને સ્કૂટર નહીં આપે તો આ હાઈફાઈ જમાનો છે, આધુનિક યુગ છે, તો કોમ્પ્યુટર આપશે કે. કદાચ ને કોમ્પ્યુટર નહીં આપે તો એની દીકરી બહુ સાવડી બંગલાની અંદર ઉછરેલી છે, મારી તો ઝૂંપડી છે, તો ઘરની અંદર લાઈટ ક્યારેક હોય ને ક્યારેક ન હોય તો છેલ્લી બાકી કદાચ નાનું જનરેટર આપશે. ઓકે, આવી બધી જમાઈરાજને આકાંક્ષાઓની ઈચ્છાઓ હતી. પણ એનો સસરો બહુ પાકો હતો, જમાનાનો ખાધેલ, એટલે સરસ મજાનું સ્વેટર આપ્યું. હા, કે જમાઈરાજ બીજું હજી આપવું હો કે શું આપશો કે કેલ્ક્યુલેટર આપ્યું કે હિસાબ કરજો કે. અને છેલ્લી બાકી નખ કાપવાનું નેન કટર આપ્યું. એટલે ભક્તજનો, આપણી અપેક્ષાઓ જ આપણે બધાને દુઃખ નોતરતી હોય છે, આપણે સુખ કરવા દેતી નથી. એટલા માટે આપણે જો સુખેથી જિંદગી જીવવી હોય, મોજથી આપણે જિંદગી જીવવી હોય ને, તો આપણી અપેક્ષાઓને લિમિટ રાખવાની. અપેક્ષાઓ વધે ને એટલે એ પૂરી ન થાય એટલે આપણે ભય ઉત્પન્ન થાય છે. તો અપેક્ષાઓ જ્યારે આપણી લિમિટની અંદર રહેશે તો જ આપણે સુખ ને શાંતિ મળશે, નહીતર આપણા બધેનું ટેન્શન ભર્યું જીવન વીતશે. જો યુવાન હોય, ભણીને આગળ વધ્યો હોય હજી, અને મા બાપની પરિસ્થિતિ બહુ સારી ન હોય ને યુવાન કે મને મોબાઈલ આપો કે, સાદો મોબાઈલ તો ચાલે નહીં. હા, 25, 30 ને 35 ને 40 હજાર વાળો જોઈએ. હા, અને એ એના મા બાપ જો એની ઈચ્છા પૂરી ન કરે તો યુવાન સતત ટેન્શનની અંદર જીવતો હોય છે હો. એટલે આપણી અપેક્ષાઓ જો લિમિટની અંદર થાય, આપણી કેવી હેસિયત છે પરિવારની અંદર, આપણે બધા કેવા છીએ, એમ જો મનની અંદર વિચાર કરે ને તો જ એ માણસને સુખ મળે, નહીતર સુખ મળતું નથી. એટલા માટે ભક્તજનો, આપણે ભય વિના જિંદગી જીવવી હોય તો નક્કી કરવું કે મારે જિંદગીની અંદર મોજથી જીવવું છે, આનંદથી જીવવું છે. અને એ મોજને આનંદથી જીવવા માટે આપણે હંમેશાને માટે ભગવાને માણસ બનાવ્યા છે હો. એટલે ભગવાનને ક્યારેય મનની અંદર એવો અહેસાસ ન થવો જોઈએ કે મેં આને માણસ બનાવ્યો, મોજથી જિંદગી જીવવા માટે બનાવ્યો છે, તો આ માણસ પોતાની માણસાઈ ક્યારેય ભૂલવો જોઈએ નહીં. જુઓ, તમે ગધેડો બધાએ જોયો હશે ને, હા, ગધેડાને ક્યારે તમે હસતો જોયો? હા, એટલે સમજી લેવાનું કે હસે નહીં એને શું કહેવાય? શું કહેવાય? હા, એટલે જિંદગીની અંદર મોજથી જીવવું, સમજ્યા ને? અને જિંદગીની અંદર મોજથી ને આનંદથી જીવવું હોય તો એક વાતનું નક્કી રાખવું કે જો હે મેરા સો હે,
मेरा है वो जाएगा नहीं, नहीं जाएगा वो मेरा नहीं. જો આવું જિંદગીની અંદર જીવે તો એ માણસને આઠે પોર હૃદયની અંદર આનંદ આવે અને ક્યારેય જિંદગી જીવતા એને ભય ન લાગે. અને એ ભય મુક્ત જિંદગી જીવવી હોય તો ભક્તજનો ચાર બાબત છે. આ ચાર બાબતને તમે સંસારની અંદર જો ફરજ પૂર્વક જિમ્મેદારી પૂર્વક તમે રહો છો અને આ ચાર બાબતને તમે જો નિભાવો તો તમે તમારા જીવનની અંદર ખૂબ બેસ્ટ જીવન જીવો છો. જો એટલું કહી દઉં કે પહેલી વહેલી આપણે સાયકલ હલાવીએ તો આપણે બધાને ભય લાગે, પડી જવાનું લાગે ને, પણ એ જ સાયકલ બરાબર આવડી જાય પછી ક્યારેય આપણે ભય લાગતો નથી. એવી રીતે જિંદગીની અંદર આપણે સુખી થવું છે, આનંદ મેળવવો છે, ભયથી મુક્તિ મેળવવી છે તો આપણી જિંદગીની અંદર સાયકલ તો ચલાવવી જ પડશે હો. હા, એટલે કે પુરુષાર્થ, મહેનત તો કરવી જ પડશે. કદાચ ને એકવાર તમે મહેનતમાંથી ફેલ ગયા તો બીજી વાર ફેલ ગયા તો ત્રીજી વાર પણ તમે અવશ્ય સફળ થાશો ને થાશો. બાકી માઇક કાંગલા થઈને બેસી જાશો કે મને સાયકલ આવડતી નથી, હવે તો ભગવાનની ઈચ્છા હશે તો હું સાયકલ હલાવીશ, તો એ માણસ ક્યારે આગળ વધી શકે નહીં. હિંમત વાળો જે માણસ હોય ને એના ભેડા ભગવાન ભળે ને એને મદદ કરે. બાકી માય કાંગલો હોય એની ભેગા ક્યારે ભગવાન ભળતા જ નથી. જેવી રીતે બાળક છે એ માના ખોડાની અંદર જાય ત્યારે નિર્ભય થઈ જાય છે તો આપણે આપણા જીવનની અંદર ભગવાન પ્રત્યે અખૂટ વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન આ મારું રક્ષણ કરશે. પણ એ વિશ્વાસનો ગેરફાયદો ન લેવાનો, આપણે બેસી ન જવાનું કે હવે આપણા ભાગ્યની અંદર હશે ને ભગવાન તો મારી મદદ કરશે. આવી રીતે હાવ નમાલા થઈને બેસી જાઓ તો ભગવાન ક્યારેય કોઈ દિવસ મદદ કરતા નથી. એટલા માટે આ સંસારિક જીવનની અંદર તમે તમારી પોતાની જે ફરજ હોય ને એ ફરજને તમે નિભાવો તો તમને ક્યારેય પણ સંસારની અંદર દુઃખ આવે નહીં, ભય ના આવે. બીજા નંબરની અંદર જિંદગી જીવો તો તમે શાસ્ત્ર પ્રમાણે અને પ્રમાણિક ભર્યું અને નૈતિકતા ભર્યું જીવન જીવવાનું. ક્યારે છળ કપટ ડગો એવો ક્યારે આપણે કરવાનું નહીં. ભગવાને આપણે મહેનત કરીને જે આપ્યું છે એનાથી આપણે સુખ અને સંતોષ માનવાનો. ને ત્રીજા નંબરની અંદર અન્યને મદદ થવાની ભાવના આપણા હૃદયની અંદર હોવી જોઈએ. અને ચોથા નંબરની અંદર ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ અને ભક્તિ હોવી જોઈએ. તો જુઓ, આપણે ભગવાને 24 કલાક આપ્યા છે. કેટલા? 24 કલાક. 24 કલાકને આપણે ફેરફાર કરીએ, થોડોક એવો ફેરફાર કે આપણી લાઈફની અંદર કામ આવે. તો તમને 8 કલાક બરાબર કામ કરવાનું. કેટલી કલાક? 8 કલાક. 8 કલાક તમારા નિંદરને માટે અને 8 કલાક બીજા બચે એની અંદર તમારે તમારી ફેમિલીને સમય આપવાનો, તમારું હેલ્થ, તમારું શરીર સારું રહે એના માટે કંઈક કસરત, વોકિંગ કે જે કાંઈ કરતા હોય એ કરવાનું. અને ત્રીજા નંબરની અંદર પ્રાર્થના, આધ્યાત્મિક માર્ગની અંદર આપણે જવાનું. તો સંસારિક જિમ્મેદારી એટલે શું? તો સંસારની અંદર છો એટલે તમને બધાને સુખ દુઃખ તો આવવાના જ છે. હા, જિંદગી એવી છે ઉતર ચડ જેવી હો. હા, ઉપર જાઓ તો થોડુંક તાણ પડે પણ નીચે ઉતરવામાં કોઈને કાંઈ વાંધો આવે નહીં. જો અને જિંદગી જીવવાની મજા કેમ આવે? તમે એક્શન બોર્ડની અંદર ગયા હો ને ત્યારે ઓલી રાઈસ હોય આમ કેટલી આમ ઊંચી ચડે ન ચડે અને પછી આમ હચ કરતી આમ નીચે આવે હો, આપણે પેટની અંદર શેડો પડી જાય. એ રાઈસ ખાલી ઊંચી ચડતી હોય તો મજા આવે? હે, ઉતર ચડ થાય તો જ મજા આવે. એમ જિંદગીની અંદર સુખ ને દુઃખ છે તો જ જિંદગી જીવવાની મજા છે. દુઃખ આવે ને પછી જો તમને સુખનો અનુભવ થાય ને તો જ તમને તમારા જીવનની અંદર જીવવાની મજા આવે. બાકી કેવળ ભગવાન સુખને આપે તો આપણે સુખ ક્યારે પચાવી શકીએ? હા, જુઓ, દરરોજ તમને લાડવા મળે તો ભાવે? અમને નથી ભાવતા હો. હા, દરરોજ લાડવા મળે તો ભાવે? ન ભાવે. પણ એની સાથે જો ફરસાણ હોય તો મજા આવે ને. રોટલી હોય, શાક હોય, દાળ હોય, ભાત હોય, ખીચડી હોય, આવું બધું ભેગું હોય તો આપણે મજા આવે. દરરોજ કેવળ લાડવા કોઈને ભાવે નહીં. અને દરરોજ લાડવા ખાય તો થાય શું એને? હા, મોટામાં મોટો રોગ હો. એટલે જિંદગીની અંદર ભક્તજનો દુઃખની પણ જરૂરત છે અને સુખની પણ જરૂરત છે. પણ દુઃખ પછી જે સુખ આવે ને એ સુખ આપણે બધાને મીઠું લાગે. બાકી કેવળ ને કેવળ સુખ આવે ને તો એ ક્યારેય મીઠું લાગતું નથી. એટલે જિંદગીની અંદર તમે આવેલા છો
તો દુઃખ તો પડવાનું જ છે, પણ એ દુઃખ પડે ત્યારે આપણે સમજી જવાનું, એ પરિસ્થિતિને આપણે સમજી જવાની. જેવી રીતે બારે વરસાદ વરસતો હોય તો વરસાદને આપણે બંધ કરી શકવાના નથી, પણ છત્રી આપણે લઈ લઈએ તો આપણે વરસાદથી બચી જઈએ છીએ. એમ જિંદગીની અંદર ઉત્તર ચડતો આવે, સુખ અને દુઃખ આવે, પરિસ્થિતિને આપણે સમજી જઈએ અને સમજીને જો જિંદગી જીવીએ તો એ દુઃખની અંદર પણ આપણે બધાને શું મળે? સુખ મળે. જેમ હરિશ્ચંદ્ર રાજા હતા, બીજા ઘણા ઘણા મોટા મોટા રાજાઓ હતા ને. જો આજની કથા વસુદેવ ને દેવકી, એના જિંદગીની અંદર કેટલા દુઃખ આવ્યા. આ કંસે એને પકડ્યા ને જેલની અંદર પૂર્યા ને ભગવાનનો જન્મ થયો તો એને બરાબર 18 વર્ષ સુધી રાહ જોઈને દુઃખ પડ્યું એને, અને પછી ભગવાન વસુદેવને દેવકીને પ્રાપ્ત થયા. ધર્મ અને ભક્તિ એના જીવનની અંદર 19 વર્ષ દુઃખ આવ્યું. કેટલું? ભગવાનના મા બાપ બનવાના છે છતાં પણ આટલું એને દુઃખ ભોગવવું પડ્યું. તો આપણે કઈ વાડીના મૂળા કે દુઃખ જ ના આવે? આવે જ દુઃખ. અને પછી જે સુખ આવ્યું એ સુખની કોઈ વર્ણન કે આપણે કરી શકીએ નહીં. તો જીવનની અંદર જે તે જેવી પરિસ્થિતિ આવે ને એ પરિસ્થિતિની અંદર આપણે બધા પોઝિટિવ રહીએ. જો તમે ગમે તેવો બિઝનેસ કરતા હો, ધંધો કરતા હો, કદાચ ને ખોટ જાય ને તો પણ સમજી લેવાનું કે ભગવાનની ઈચ્છા હશે. આમાં કંઈક મારા ઠાકોરજીને મારા માટે સારું કરવું હશે, કંઈક બચાવવું હશે મારા માટે. આવો જો મનમાં વિચાર કરો તો એ સમયને તમે પસાર કરી જાઓ અને બીજી સિઝન આવે ને એ તમને બમણો લાભ આપે. હમણાં ઘણા કહેતા હતા કે સ્વામી ગયા વખતે હેરાન થઈ ગયા હતા કે હમણાં ભાવ બધેના હારા મળ્યા હો. એટલે ગયા વખતનું બધું કેવું થઈ ગયું? સરભર થઈ ગયું ને 2 પૈસા વધ્યા. એટલે ભગવાન જે કાંઈ કરતા હોય ને એ આપણા સારા માટે જ કરતા હોય છે. અને જિંદગીની અંદર આપણે જુઓ, આ આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. એને એક વ્યક્તિએ સવાલ પૂછ્યો કે તમે તમારી લાઈફની અંદર આટલા હેપી, આનંદિત કેમ રહો છો? શું તમને કોઈનો ભય નથી લાગતો? એટલે મોદીએ કીધું કે આ તો નિયમ પ્રમાણે દેશની સિક્યુરિટી હોય તો એ સિક્યુરિટીની અંદર અમારે રહેવું પડે, પણ મને ક્યારે મારા જીવનની અંદર મરી જવાનો ભય લાગતો નથી, કોઈ મને હેરાન કરશે એવો ભય લાગતો નથી. એનું કારણ શું? તો દરરોજ હું 2-3 કલાક તો લોકોની ગાળું જ સાંભળું છું. ઓકે, ગાળું સાંભળું છું અને એવી ભયંકર મારા વિશે વાતો થાય છે ને છતાં પણ હું ગંભીર અને સ્થિર રહું છું. પરિસ્થિતિને ઓળખી લઉં છું. જો આપણા મોદી સાહેબ એક જગ્યાએ ગયા હતા ને, એક રાજ્યની અંદર, તો એનું બહુ મોટું કાવતરોનું ષડયંત્ર જેવું હતું, છતાં પણ એ પરિસ્થિતિ એને ગંભીરતાથી અને સ્થિરતાથી પચાવી ગયા તો અત્યારે દેશની અંદર એના વખાણ થવા માંડ્યા. એટલે ગમે તેવી પરિસ્થિતિ આવે ને તો પણ આપણે પોઝિટિવ વિચાર કરીએ, એ પરિસ્થિતિને પચાવી જઈએ તો આપણે બધાને સુખ મળે. પણ જો પરિસ્થિતિને આપણે પચાવીએ નહીં તો આપણે દુઃખ પડે. એટલે ગમે તેવી પરિસ્થિતિ આવે ને તો પણ આપણે પોઝિટિવ વિચાર રાખવાના અને એ પરિસ્થિતિની સાથે તાલ મેળવવા માટે આપણે સતત પુરુષાર્થ કરવાનો, દોડતા રહેવાનું. જો દોડો નહીં તો એ પરિસ્થિતિ તમને હેરાન કરી મૂકે. જેવી રીતે જંગલની અંદર મૃગલા પાછળ સિંહ પડે તો બેને ભાગવું પડે. મૃગલાને ભાગવું પડે ને સિંહને ભાગવું પડે. એનું શું કારણ? જો મૃગલો ન ભાગે તો એનું અચ્યુતમ કેશમ પૂરું થઈ જાય, બરોબર ને? તો સિંહને શું કામ ભાગવું પડે? જો સિંહ ન ભાગે તો એ ભૂખ્યો મરી જાય. સમજ્યા તમે? એટલે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ એ સિંહ જંગલનો રાજા છે તો પણ એને પરિસ્થિતિનો સામનો કરવો જ પડે છે. એમ આપણે ભક્તજનો પુરુષાર્થ કરવો જ પડે. પરિસ્થિતિ ગમે તેવી હોય પણ તમે પુરુષાર્થ કરો ને તો તમે પરિસ્થિતિને પણ બદલાવી શકો છો. એટલે ક્યારેય જિંદગીની અંદર નવરા ન બેસવાનું. આપણી જૂની કહેવતે નવરો બેસે એ શું કરે? નખો દ્વારે. હવે હું હેરાન થઈ ગયો, મારી પાસે કાંઈ છે નહીં, ભગવાને બધેને સુખી કર્યા પણ મને કાંઈ આપ્યું નહીં. આ એમ જો બેહી જાય તો કાંઈ ન વળે. જો આપણા બાપ દાદાઓ એમ કહેવાય કે આ માંડવી વિસ્તારની અંદર આવ્યા ત્યારે આપણી પાસે કાંઈ હતું નહીં, પણ એવી ભયંકર પરિસ્થિતિની અંદર પણ એ સામે ઝઝુમ્યા, ખૂબ મહેનત કરી, એના ફળ સ્વરૂપે અત્યારે 100 ને 200 ને 500 એકર વાડી આપણા હાથની અંદર છે. એનું કારણ શું હતું? તો આપણે પરિસ્થિતિ સામે ઝઝુમ્યા, મહેનત કરી. જો બેસી રહ્યા હાથ એમને નમાલા થઈને ખાલી કે હવે આ રોટલો મળી જાય ને કે શું કરવું બીજું જાજુ, જો એમ બેસી ગયા તો કાંઈ મળત? કાંઈ ન મળત.
સિંહ છે એ ખાલી એમ જંગલનો રાજા છું કે મારા મોઢાની અંદર મૃગલા આવી જાઓ આવે કોઈ? હા, સિંહ મરી જાય તો કોઈ મૃગલું આવે નહીં. એટલે મહેનત તો આપણે બધાને કરવાની, પોઝિટિવ વિચાર કરવાના, ક્યારેય જિંદગીની અંદર નેગેટિવ વિચાર કરવાના નહીં. બીજા નંબરની અંદર તમે બધા વડીલો જે બાપ બની ગયા છો એને અવશ્ય એક વાતની જાણ રાખવાની કે મને મારા છોકરાઓને સારું એજ્યુકેશન અર્થાત કે ભણતર આપવું છે. જો ભણતર હશે ને તો તમારું જીવન છે એ 80% સુધરી જશે અને તમને સારા વિચારો આવશે. જેની પાસે ભણતર નહીં હોય તો એની પાસે કોઈ વિચારો હશે નહીં, અને વિચારો નહીં હોય એટલે માણસ હેરાન થઈ જશે. એટલે સારામાં સારું ભણતર આપવું, અને જે યુવાન ભણતો હોય એને આગ્રહ રાખીને ભણવું કે અત્યારે ભલે 2 વર્ષ મને દુઃખ ના પડે, અડધો કલાક મોબાઈલ તમે વાપરશો નહીં ને તોય પણ તમારી લાઈફ છે એ સુધરી જશે હો. હા, પણ જો તમે ભણ્યા નથી તો સમજી લેવાનું કે દુનિયાની અંદર મારા માટે કોઈ પણ રસ્તા ખુલ્લા નથી. એટલે આ સમય મારા માટે ભણવાનો છે તો આપણે અતિ આગ્રહ રાખીને ભણવાનું, ને મા બાપ હોય એને અવશ્ય પોતાના બાળકને ભણાવવાના જ. અને જ્યાં સુધી ભણો નહીં, મહેનત ન કરો ને ત્યાં સુધી તમને કોઈ સિદ્ધિ પણ મળતી નથી. જો એક વખત તામિલનાડુની અંદર એક જ્યોતિષ આવ્યા, બહુ સારા જ્યોતિષ, હાથ જોવે અને બધાનો હાથ જોઈને બધાને કહેતા આવે કે તારા ભાગ્યમાં આ છે, તારા ભાગ્યમાં આ છે. વિદ્યાર્થીઓ થોડાક હતા ને એ પણ બધાએ ગયેલા હતા. એટલે પૂછ્યું કે અમારા ભાગ્યની અંદર શું છે? એટલે એક વિદ્યાર્થીને ભાગ્યની અંદર જોયું કે તારા ભાગની અંદર 50% વિદ્યા છે, તારા ભાગની અંદર 80% વિદ્યા છે. એક ગરીબ પરિવાર અને મા ને દીકરો બંને જણા આવેલા હતા. છોકરો ગયો અને કીધું કે મારા ભાગ્યની અંદર શું લખેલું છે? જ્યાં એને જોયું ને ત્યારે એ કીધું કે ભાઈ તારા હાથની અંદર તો ભાગ્યની રેખા, વિદ્યાની રેખા જ નથી હો. જ્યાં આવું કીધું, નાનકડો બાળક બહુ તો સમજે નહીં, પણ એની માને બહુ દુઃખ થયું. અરે રે, મારો બાળક એના ભાગ્યની અંદર શું વિદ્યા નથી કે? એટલે માં રોવા લાગી. ઘરે આવ્યા છે અને તે વખતે બાળકે કીધું કે માં તું રડે કેમ છે કે? અને તે વખતે બાળકને એની માં કહે છે કે બેટા તારા ભાગ્યની અંદર વિદ્યા નથી હો, તું ભણી નહીં શક હવે. અને ત્યારે એ બાળક કહે છે કે માં વિદ્યાની રેખા ક્યાં આવે? ત્યારે એની માએ ઈશારો કરીને કહ્યું કે દીકરા આ જગ્યાએ આમ વિદ્યાની રેખા આવે હો. અને બાળક તરત રસોડાની અંદર ગયો, હાથમાં ચાકુ લીધો, ચાકુ લઈને એ વિદ્યાની રેખા બાળકે દોરી હો. અને લોહી લુહાણ હાથ થઈ ગયો ને એની માં આવીને જોયું અને કીધું દીકરા આ શું કર્યું? ત્યારે દીકરો કહેવા માંડ્યો કે માં કદાચ ને ભગવાન મારા હાથની અંદર ભાગ્યની રેખા ભૂલી ગયા હતા ને તો એ વિદ્યાની રેખા મેં મારા હાથે પોતે કરી છે હો. અને પછી તો એ બાળક એટલું ભણ્યો કે ભણતા ભણતા ભક્તજનો એ ભારતનો સર્વશ્રેષ્ઠ એ બાળક બન્યો. અને આ બાળકને તમે ઓળખો છો? કોણ છે? રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણ છે હો. ખૂબ એ વિદ્યા ભણ્યા. એટલે ભાગ્યના આશરે જો આપણે બેસી જાશું તો ક્યારેય કોઈ દિવસ આપણે કોઈ વસ્તુ હાથમાં આવવાની નથી. જો ઘણા લોકો હોય ને અમારા સાધુગર આવે હો, એ સ્વામી શું હું કરું કે નથી ભણવામાં મન લાગતું, નથી ધંધામાં મન લાગતું, ત્યારે કેવું પડે ઢાંકડીમાં પાણી લઈને બુડી મર. આરા યુવાન છે ને આવું બોલે છે કે મારું ક્યાંય મન નથી લાગતું, તો તું જન્મ્યો શું કામ? એટલે ભક્તજનો હંમેશાને માટે આપણે મહેનત કરવાની. નસીબના નોતરે ક્યારેય કોઈને બેસવાનું હોતું નથી. જે નસીબના નોતરે બેસે એને ક્યારેય કોઈ દિવસ સુખ મળતું નથી. ઘણા વારી બહુ ડાયો ને તો ભગવાન ઉપર ઢોળી નાખ્યો. હા, બહુ નસીબના ચાગલા હોય ને એટલે એમ કે હે આપણા નસીબની અંદર હશે તો બધુંય મળશે. હા, અને પછી પરીક્ષા આવે ત્યારે હનુમાનજીના મંદિરે જઈ અને હનુમાનજીને 10 રૂપિયા દે હો, નારિયેલ ચડાવે, હે હનુમાનજી મહારાજ મને પાસ કરી દેજો કે. હનુમાનજી શું નવરાય તને પાસ કરી 10 રૂપિયામાં પાછું? વિચાર તો કરો. હા, ઘણા તો મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન મારા ઉપર કૃપા કરજો, મને આઈફોન મળી જાય કે. ભગવાન કે મહેનત કરતો તને મર્સિડીસે મળશે કે. આ મહેનત કાંઈ કરવી નથી અને ભગવાન ઉપર ઢોળી દો તો ક્યારેય કાંઈ તમને મળતું
નથી. એટલે માટે ભક્તજનો વિશ્વાસ રાખવાનો, જે કાર્ય કરું છું એના ઉપર વિશ્વાસ રાખવાનો કે ભગવાન મને સફળતા અપાવશે. પણ મહેનત ન કરીએ ને ખાલી સફળતાની આશા રાખીએ તો ક્યારેય આપણે સુખ મળવાનું નથી. અને જ્યારે આપણે વસ્તુ પ્રાપ્ત ન થાય ને બીજા પાસે વસ્તુ જોઈએ ત્યારે આપણે ભય ને ટેન્શનની અંદર જીવતા હોય. એની પાસે આ છે, એની પાસે આ છે ને મારી પાસે કાંઈ છે જ નહીં. પણ એ ભયને દૂર કરવો તો મહેનત કરો તો એના કરતાં પણ તમને સારી વસ્તુ છે એ અવશ્ય મળશે ને મળશે જ. કારણ કે ભક્તજનો ઈશ્વરે આપણે સરસ મજાનો મસ્ત જન્મ આપેલો છે હો માણસનો, અને એમાં પણ સારા સંતોની આપણે સોબત આપી છે. હા, જેના જીવનની અંદર ગુરુ નથી એને તમે પૂછો કે તમારું જીવન કેવું છે. આપણા જીવનની અંદર તો માર્ગદ્રષ્ટા આપણે ગુરુ મળેલા છે, ભગવાન મળેલા છે, શાસ્ત્ર મળેલા છે, બધુંય મળેલું છે. અને છતાંય આપણે જો બેસી જઈએ તો ભક્તજનો કોઈ દિવસ આપણે કાંઈ પણ વસ્તુ હાથમાં આવવાની નથી. હા, એવું ન થવું જોઈએ કે સીનું બચ્ચું ઘેટાના ટોળામાં હાલ્યું જાય અને પોતાની શક્તિ ભૂલી જાય. સમજ્યા ને તમે? સીનું બચ્ચું ઘેટાના ટોળામાં હાલ્યું જાય અને પોતાની શક્તિ ભૂલી જાય, એવું ક્યારેય આપણે કરવાનું નથી. માટે અવશ્યપણે આપણે મહેનત કરવાની, વિચાર રાખવાનો. અને બાપ હોય એને પણ પોતે અને પોતાના પરિવારને ભયમુક્ત જો કરવો હોય તો ખાલી બાપને પણ પૈસાથી પ્રેમ કરવો નહીં. એવું એટલી વસ્તુ યાદ રાખવાની કે પૈસાથી બધી વસ્તુ મળતી નથી. એટલે આપણે પૈસાની સાથે જો સમય આપશું પરિવારને અને પરિવારને પ્રેમ આપશું તો એ પરિવારથી આપણે ક્યારેય ભય લાગવાનો નથી. નહીતર ભક્તજનો આજે આપણે પૈસાને પ્રાધાન્યપણું આપતા ગયા અને પરિવારને આપણે બધાએ ભૂલતા ગયા હો. હા, એટલે આપણી પરિસ્થિતિ કેવી નિર્માણને પામે ખબર હે કે આપણી જ પાસે આપણો મોબાઈલ રહેલો હોય ને, એ મોબાઈલ બીજાના હાથમાં જાય તો આપણા બધીની પરિસ્થિતિ કેવી થાય એ કયો? હે, કેવો ભય લાગે? નહીં કંઈક જોઈ નહીં જાય ને? હા, કેવું નથી? હા, સગો બાપ ઈ જો દીકરાનો મોબાઈલ જોયો તો દીકરાને ગમે, બીક લાગે કે મારો બાપ લાફો નહીં ચડાવે ને, ચડાવે જ ને, હાલા અંદર રાખ્યું એવું હતી. એટલે ભક્તજનો જો આપણે પરિવારને પ્રેમ નથી આપતા ને એટલે બધાએ નોખા નોખા, જો સાંજના પડે ને એટલે બધાએ જમીને બધાએ નોખા નોખા પોતપોતાના રૂમમાં આવી જાય. પતિ પત્ની એ મોબાઈલ જોવે, છોકરાએ મોબાઈલ જોવે, કોઈને ભેગા બેસીને આજે સમય નથી. પણ એ ભક્તજનો એ મોબાઈલની પાછળ જો આપણે ચડી જાશું ને તો આપણા પરિવારને સાવ ભૂલી જાશું. પછી પરિણામે આપણે બધા એકબીજાથી ભય પામશું હો. દીકરો બાપથી ને બાપ દીકરાથી. હા, એટલા માટે પરિવાર કરતા, આપણા પૈસા કરતા આપણે પરિવારને પ્રાધાન્યપણું આપીએ. અને ભક્તજનો કુમાર બિરલા એને તો તમે બધાએ ઓળખતા જશો ને, બહુ મોટા વ્યક્તિ છે. અને એનો જ્યારે ઇન્ટરવ્યુ લેવાનો આખા પરિવારનો, ત્યારે એને એવા પ્રશ્ન પૂછાણા કે તમે તમારા પરિવારની સાથે કેમ સેટ થાવ છો? તમારા બહુ મોટા બિઝનેસ ધંધા છે તો એમાંથી તમને ક્યારે એવો સમય મળે છે કે તમે તમારા પરિવારને સમય આપી દો? અને તે વખતે કુમાર બિરલાના ઘરવાળા હતા ને એને ઊભા થઈને કહેલું છે કે સાંભળો, અમે જ્યારે સાંજના બધાએ ઘરે ભેગા થઈએ ને ત્યારે મારી સાસુ છે ને એ અમારા બધેના મોબાઈલ લઈ લે હો. હા, અને અમે બધાએ ભેગા બેસીને જમીએ, ગીતાજીનો પાઠ કરીએ અને સુખ દુઃખની વાતો કરીએ. 1.5 થી 2 કલાક સુધી અમે અમારા મોબાઈલ બધાએ સ્વિચ ઓફ કરી નાખીએ અને પરિવારને સમય આપીએ છીએ. ત્યારે અત્યારે અમારો આ પરિવાર છે ને હેપી પરિવાર છે ને અમને અમારા પરિવારથી, અમારા દીકરાઓથી ક્યારેય અમને ભય લાગતો નથી. એટલા માટે ભક્તજનો ખાસ આપણે એ મનની અંદર વિચારવાનું છે કે જો આપણે નિર્ભય જિંદગી જીવવી હશે તો એના માટે આપણે શું કરવું પડશે? સમય આપવો પડશે આપણા પરિવારને. જો આપણા પરિવારને સમય નહીં આપ્યો તો સમજી લેવાનું કે આપણે બધા હેરાન થાશું ને થાશું. જો એટલે અવશ્ય આપણે પરિવારને સમય આપવો. હા, જુઓ જેવી રીતે એભલ ખાચરની આપણે બધા વાત જાણીએ છીએ ને, એ બધા આમ રાતના ઘરે ભેગા થાય હો. ભેગા થઈને શાસ્ત્રનું વાંચન થતું હતું. અને જ્યારે આવા શાસ્ત્રો વંચાતા હતા અને એટલે જ એના ઘરે દાદા ખાચર, જીવબા ને લાડુબા જેવા રત્ન પાક્યા. બાકી બધા મોબાઈલ ખાતે ખાતે જોતા હોય, એના ઘરે કોઈ રત્ન ન પાકે, એના ઘરે તો માય કાંગલા પાકે.
હા, જો સારા રત્ન જોઈતા હોય તમને, તો તમને પરિવારની સાથે બેસો ને સત્સંગ કરો, તો જ તમને પરિવાર છે એ સુખ આપશે. નહીતર પરિવાર તમને દુઃખરૂપ થઈ જશે ને ભયરૂપ થઈ જશે. એટલે ભક્તજનો, આપણે જીવીએ છીએ તો આપણી બાજુમાં બેઠેલો 2 ફૂટનો વ્યક્તિ, જે આપણું લોહી કહેવાય, એનાથી આપણે દૂર થતા જઈને 200 ફૂટ રહેલો વ્યક્તિ, એને જો પ્રાધાન્યપણું આપશું મોબાઈલથી, તો સમજી લેવાનું કે આપણે લાંબે ગાળે બહુ લાઈફની અંદર નુકસાન થવાનું છે. નહીતર આજે લગભગ હરેક યુવાનની એવી જિંદગી થઈ ગઈ છે કે રાતના મોબાઈલ જોતા જોતા સુવાનું. હો, આ રાતના 12 વાગી જાય ને સવારના 6 વાગે ભાઈ ઉઠે એટલે સીધું પેલા કેને અડે? મોબાઈલને. અને મોબાઈલ અડે તો પેલું શું દેખાય એને? ગુડ મોર્નિંગ. 50 થી 100 મેસેજ તો કેના હોય? એના જો હોય. નહીતર આપણા હિન્દુ શાસ્ત્ર શું કે? કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમાં. આપણી સંસ્કૃતિ એને ભૂલ્યા ને આપણે તો પ્રભાતે મોબાઈલ. આખો શ્લોક પણ હું બોલતો નથી, પણ કહેવાનું શું કે આપણે પરિવારને ભૂલશું અને જો આવી રીતે જિંદગી જીવશું તો એ જ મોબાઈલ આપણે ભય ઉત્પન્ન કરાવશે. અને અત્યારે કેટલાય એવા કિસ્સાઓ બને છે, એ બધા તમે કિસ્સાઓથી જાણ જ છો. બીજા નંબરની અંદર શાસ્ત્ર પ્રમાણે નૈતિકતા ભર્યું જીવન અને પવિત્રતા રાખવી. ક્યારેય દારૂ માટી એનો સ્પર્શ ન કરવો, ન ખાવું, તો આપણે માનસિક બીમારી થકી પણ મુક્તિ મળશે. જો તમારો ખોરાક સાત્વિક હશે તો તમારા બધાના મનના વિચાર પણ સાત્વિક હશે. અને જો આપણો ખોરાક તામસી થયો તો આપણા બધાના વિચાર કેવા થઈ જશે? તામસી થઈ જશે. હો, અત્યારે તમે ઘટનાઓ અને કિસ્સાઓ જોતા હશો ને, મા બાપના ખૂન છોકરાઓ કરે છે તો એમને એમ નથી કરતા કાંઈ. એના જીવનની અંદર કોઈને ઉપદેષ્ટા મળ્યું નથી અને એનો આહાર ને વિહાર એવો છે, એટલા માટે એને મા બાપથી ભય લાગે છે. કેટલાકને એની પત્નીથી ભય લાગે તો એને પણ મારી નાખે છે. કારણ કે સંબંધ આડા હોય તો કરવું શું? હવે કોઈકને તો ઠેકાણે પાડવી જ પડે ને. એટલે ભક્તજનો, આપણે એ ભય બધાય લાગે છે, એ મુક્તિ મેળવવા માટે આપણે નૈતિકતાથી, પ્રમાણિકતાથી આપણે જિંદગી જીવીએ. અને જેટલી નૈતિકતા અને પ્રમાણિકતા આપણામાં આવશે તો એટલા આપણે વિકારોથી મુક્ત રહેશું. અને વિકારોથી મુક્ત રહ્યા તો જ તમને સાચી જિંદગી જીવવાનો આનંદ આવશે. જેટલા વિકારો એટલું ટેન્શન, જેટલા વિકારો એટલું ટેન્શન. જો તમે વિકારથી દૂર રહેશો તો ટેન્શન પણ તમારું ઓછું થઈ જશે. અને ત્રીજા નંબરમાં અન્યને મદદ કરવી. ભગવાનને દરરોજ પ્રાર્થના કરવાની કે મારા જિંદગીના તમે એવા દિવસો દેજો કે હું અન્યને મદદરૂપ થઈ શકું. અથવા તો કોઈકે આપણી મદદ કરેલી હોય ને તો આપણે એનો આભાર માનો, એ ભગવાનને પ્રાર્થના કરવી. અને ચોથા નંબરની અંદર છેલ્લે ભગવાનની અંદર અતૂટ શ્રદ્ધા અને ભક્તિ અને વિશ્વાસ. હો, જો આ વસ્તુ હશે તો એ જીવાત્માનું કામ થઈ જશે. અને ભક્તિ, અતૂટ શ્રદ્ધા ને વિશ્વાસ એ કેવું કામ કરે છે? તો એક લેબોરેટરીની અંદર ટેસ્ટ લેવામાં આવ્યા. કેવા ટેસ્ટ હતા? તો 4 થી 12 વર્ષના 1000 બાળકને ભેગા કર્યા. કેટલા બાળકને? 1000 બાળકને. અને પછી બીજા નંબરમાં 12 થી 22 વર્ષ સુધીના બાળકને ભેગા કર્યા છે. ત્રીજા નંબરની અંદર 22 થી 60 વર્ષ સુધીના લોકોને ભેગા કર્યા. અને ચોથા નંબરની અંદર 60 થી વધુ ઉંમરના લોકોને ભેગા કર્યા. ભેગા કરીને પેલો એનો પછી NRI ટેસ્ટ કરાવ્યો કે એના માઇન્ડની અંદર શું વાતો ભમે છે, શું વિચારો છે, આવો એક ટેસ્ટ કરાવ્યો. અને પછી 1000 જણાઓને એક એક કમરો આપ્યો. બહુ મોટા હોલ આપ્યા અને કહેવાનું કે તમને અહીં જ રહેવાનું છે અને અહીં જ ફરવા જવાનું બધું નક્કી કરી આપ્યું. પણ શરત એટલી કે તમને સાંજ સવાર છે ને ભગવાનનું ભજન કરવાનું, ધ્યાન કરવાનું. આ તમને અવશ્ય કરવાનું. અને 1000 જણા નિયમિત એને સાત્વિક ભોજન આપવામાં આવે, સારા વિચારો ને સારા પુસ્તક વાંચવામાં આવે અને અડધો કલાક દરરોજ એને ધ્યાન કરાવવામાં આવે. અને પછી 1 વીક પછી જ્યારે એનો પાછો NRI ટેસ્ટ કરાવ્યો ને, એ ટેસ્ટની અંદર એવો રિપોર્ટ આવ્યો કે 12 થી 22 વર્ષના જે લોકો હતા ને એની અંદર મગજ શક્તિ વધી ગઈ હોય એની. અને 22 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ હતા, જે ગ્રસ્ત ધર્મની અંદર પ્રવેશ કરવાની તૈયારી હતી ને, એવા લોકોને માટે એને નિર્ણય શક્તિ વધી ગઈ. ગ્રસ્ત થાવ એટલે નિર્ણય લેવા પડે ને.
તો એ નિર્ણય શક્તિ વધી ગઈ અને 60 થી ઉપરના જે વ્યક્તિઓ હતા એની અંદર સહન શક્તિ વધી ગઈ હો. હા, જો મોટા થાવ એટલે શું કરવું પડે? પહેલા નંબરમાં સહન શક્તિ તો કરવી જ પડે ને. હા, સહન શક્તિ ન કરો તો સંસારની અંદર રહી ન શકો. પણ ભગવાનની અંદર અતૂટ વિશ્વાસ, શ્રદ્ધા અને ધ્યાન ધર્યું તો આટલો ફાયદો થયો ને. 60 થી ઉપરના જે વ્યક્તિઓ હતા એ વડીલો કહેવાય, એ બધેની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધી ગઈ. એનું કારણ શું? તો એને બધાએ સાત્વિક આહાર કર્યો, સારા પુસ્તકો વાંચ્યા અને દરરોજ ભગવાનનું ધ્યાન ધર્યું, એટલે એના ફાયદા રૂપે બધેને આટલો ફાયદો થયો છે. તો ભક્તજનો, આ ફાયદો કોઈ નાનો ફાયદો નથી. વિદ્યાર્થીને યાદ શક્તિ વધારવી હોય તો એને શું કરવું પડે? થોડીક વાર બેસી અને ધ્યાન કરવાનું. બધા વિચારોને શાંત કરીને ધ્યાન કરે. યુવાન હોય એને શું કરવાનું? પોતાના વિચારોને શાંત કરી અને જો ધ્યાન કરે યુવાન, તો એની પણ શક્તિ છે એ વધી જાય છે. એટલા માટે અવશ્ય ભગવાનની અંદર વિશ્વાસ અને ભગવાનનું ધ્યાન કરવામાં આવે. જો છેલ્લી જ એક વાત કહી દઉં કે આખો એભલ પરિવાર હતો, એમાં જ્યારે એભલ બાપુ ધામની અંદર ગયા અને છેલ્લી બાકી દાદા ખાચર રાજ્ય કરવા માંડ્યા, ભગવાનની અંદર અતૂટ વિશ્વાસ ને શ્રદ્ધા અને એટલી જ એની ભક્તિની પરાકાષ્ઠા કે ભગવાન સ્વામિનારાયણે કીધું કે બાપુ, હવે તો તમારા પિતાજી અમને રાખ્યા હતા અને પિતાજી ગયા, તો હવે અમે આ રાજ્યની અંદર રહેશું જ નહીં હો. ત્યારે એબલ બાપુ આ દાદા ખાચરે શું કીધું કે મહારાજ, આ બધું કેનું છે? તમારું જ છે કે. ત્યારે ભગવાન કહે છે કે અમારું છે એમ વાત કરવાથી ચાલે નહીં. પણ દાદાએ કીધું કે મહારાજ, આવો તમને પ્રશ્ન જ કેમ થયો? કે અમે તો તમને વેચાઈ ગયા છીએ, અમારું તન મન ને ધન બધું અર્પણ થઈ ગયું છે, છતાંય તમને આવો કેમ પ્રશ્ન થયો? તમારાથી છૂપવું અમારા રાજ્યની અંદર એક વસ્તુ પણ નથી. પણ મહારાજ, જો કદાચ ને તમને એવું થતું હોય અને અમારામાં કંઈક ખામી હોય તો તમે કયો એમ કરવા તૈયાર છીએ. ત્યારે મહારાજે પરીક્ષા કરતા એનો વિશ્વાસ, એની દ્રઢતા જોવા માટે શું કર્યું? એ કે જો રાજ્ય અમારું હોય તો અમારું નામનો લેખ ને દસ્તાવેજ હોવા જોઈએ ને. કે હા, તો અમને અમારું મનાય, નહીતર તો આવતીકાલે તમે કહો કે નીકળી જાઓ તો અમે ક્યાં જાઉં? કે તો કે એવું હોય તો અમે લખી દઈએ. એટલે હરજી ઠક્કરને બોલાવી અને દસ્તાવેજ કરી આપ્યો. હો, મહારાજ કે હવે અમારું થઈ ગયું ને. હો, હવે તમારું. કે તો હવે તમે જાઓ. કે દાદા ખાચર ને જીવુબાન લાડુબાન બધા જવા તૈયાર થયા. હો, થોડાક ઝાંપે પહોંચ્યા ને ત્યાં તો કીધું પાછા વળો, પાછા વળો. આપણે બધા અહીંયા કોઈક બારે કાઢીને પાછો બોલાય તો શું થાય? હવે જો આવી ગયા ને લાઈનમાં એમ. પણ એવું નતું. હો, આને મહારાજે શું કીધું કે આ તો કાગળ, એનો વિશ્વાસ ન કરાય, કે હાલ તે તૂટી જાય. કે આ ત્રાંબાના પત્રમાં લખી આપો તો અમને વિશ્વાસ આવે. અને તરત દાદા ખાચરે ત્રાંબાના પત્રની અંદર આખા ગઢપુર દરબારનો લેખ લપી આપ્યો અને કીધું કે હવે મહારાજ રાજી ને? મહારાજ કે હવે રાજી, હવે જાઓ. કે અને બધાએ નીકળ્યા. હો, રાધા વાવ સુધી પહોંચ્યા અને પછી આ બાજુ સુરો ખાચર ને બધા આવ્યા અને દરબારની અંદર આમ શાંતિ શાંતિ હતી ને, એટલે મનમાં વિચાર થયો કે આ બધું શું છે ને પૂછ્યું. ત્યારે ખબર પડી કે મહારાજે તો લેખ લખાવીને બધેને બારે કાઢી મૂક્યા. હો, અને સુરા ખાચરે પોંક મૂકી મહારાજ પાસે જઈને કીધું કે આવા નિષ્ઠુર થયા તો તમને ભગવાન કોણ માનશે? કે આવા ધંધા કરશો તો કેમ હાલશે? આ સત્સંગ નહીં વધે, ઘટી જશે. ઓલા રાજ્યની અંદર રહેનારા કીધી પગે હાલ્યા નથી ને એને ઉઘાડે પગે તમે કાઢ્યા, શરમ ના આવી? કે મહારાજ કે એવું થઈ ગયું, બોલાય આવો. કે એક સેવક ગયો બોલાવા અને કીધું કે ચાલો આવો. કે ત્યારે આવ્યા. હો, મહારાજને પગે લાગ્યા. બોલો મહારાજ, શું આજ્ઞા છે? ત્યારે મહારાજ કે તમને એમ કે પાછા બોલાવી લીધા ને? કે મહારાજ કે એમને નથી બોલાવ્યા. હો, કે હા, જુઓ આ તો ત્રાંબાનો પત્ર છે. કે આવતીકાલે તમે રાજ્યની અંદર જઈ ભાવનગર જઈને રાજાને ચડાવો અને બધી વાતો કરો તમે, અને એ ભાવનગરનો નરેશ આવે અને અમને કાઢી મૂકે તો? કે અને ત્યારે જીવુબાન લાડુબાઈ શું કીધું? મહારાજ, તમને જો વિશ્વાસ ના આવતો ને તો અમારું કાળજામાંથી કાળજું કોતરીને પણ તમે લખી દઈએ. હો, બાકી તમે ગઢડાની અંદર રહ્યો. અને ત્યારે મહારાજ બહુ રાજી થઈ ગયા. અને પછી મહારાજે કીધું કે ભલે હવે અમારું જ છે તો હવે આ દરબાર હલાવાય ખપશે તો ખરું ને કોઈક? કે એટલે કીધું કે તમે અહીં જ રહ્યો. અને એ બધા રહ્યા તો કેવી રીતે રહ્યા? પોતાના જ ઘરની અંદર નોકર તરીકે રહેવું રહી શકાય? કેવું લાગે? છતાં એ આખો એ પરિવાર મહારાજ જેમ કે ને એમ કરતા હતા. અતૂટ વિશ્વાસ ને શ્રદ્ધા. હા, જ્યાં પૂર્ણ વિરામ ન લાગે હો એટલો એને વિશ્વાસ હતો સંપૂર્ણ
જીવન ભગવાનને અર્પણ કરી દીધું હતું, તન મન ને ધન. તો એ દાદા ખાચર એવા નિર્ભય થઈ ગયા હતા કે ગમે તેટલા કેસ કાવલા થયા. દાદા ખાચરના ભાઈ હતા જીવો ખાચર, કાકો કહેવાતા, તો એને કેટલાય હેરાન કર્યા. તો એ બધાય ટેન્શન ની અંદર ભગવાને ટેન્શન લીધું, પણ દાદા ખાચરે જરાય પણ ટેન્શન કે ભય રાખ્યો નહીં. બધાય કાગરિયા જે કઈ હોય ને, ભાવનગર સુધી ધક્કો ખાવો તો મહારાજ પોતે ધક્કો ખાય, સાધુ જાય, કોઈ હરિભગત જાય, પણ દાદા ખાચરને કોઈ પણ પ્રકારનું ટેન્શન હતું નહીં. સંપૂર્ણ વિશ્વાસ ને ભરોસો જ્યારે ભગવાન ઉપર જીવાત્મા રાખે છે ને, ત્યારે જીવાત્માને પછી કાંઈ કરવું પણ રહેતું નથી. પણ મહારાજની આજ્ઞા દાદા ખાચરે કોઈ દિવસ લોપી હતી નહીં. પુરુષ પ્રયત્ન ખૂબ કરેલો હતો ભગવાનને રાજી કરવા માટે. તો એ દાદા ખાચરજી ટેન્શન મુક્ત હતા, એવી નાજા જોગ્યા હતા. તો એને પણ જીવનની અંદર ઘણો બધો સંઘર્ષ કર્યો. વાસુલ ખાચરને ભગવાન ઓળખાવ્યા અને કીધું કે ભગવાન ના આવે તો તારા ગુડા ભાંગી નાખું હો. હા, અને પછી તો વિચાર થયો કે આ તો સૂડી વચ્ચે સોપારી થઈ ગયા, કે આ ભગવાન તો ક્યાંય દૂર છે, આવે ક્યાંથી. એવો વિશ્વાસ હતો કે ભગવાન મારું રક્ષણ કરશે, કરશે ને કરશે. અને એના માટે શું પુરુષાર્થ કર્યો? સતત આખી રાત જાગી અને સ્વામિનારાયણ મંત્રરૂપી પુરુષાર્થ કર્યો ને. ભગવાનની નિંદર ઉડીને ભગવાન ભાગ્યા અને બધું એ મૂકી અને ભગવાન સ્વામિનારાયણ સીધા વાસુલ ખાચરના દરબારની અંદર પહોંચી આવ્યા અને નાજા જોગ્યાને દર્શન આપ્યા. તો ભક્તજનો, ભયથી મુક્ત થવા માટે ઘણા બધા ઉપાયો છે. એમાં થોડાક આપણે ઉપાયો શ્રવણ કર્યા. તો પોતાની જિમ્મેદારી આપણે નિભાવવી તો આપણે ક્યારેય દુઃખ ના આવે, ભયથી મુક્ત રહી શકીએ. પોતાના પરિવારની સાથે પ્રેમ રાખો. જો પ્રેમ હશે ત્યાં કોઈ પણ પ્રકારનો ભય ઉત્પન્ન થશે નહીં. અને પ્રેમ રાખવો, નૈતિકતા, પ્રમાણિકતા રાખવી, અને છેલ્લી બાકી ભગવાનની અંદર અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા ને ભક્તિ રાખવી. તો આપણા જીવનની અંદર ક્યારેય પણ ભય આવશે નહીં, દુઃખ નહીં આવે. બસ ભગવાનને એ જ પ્રાર્થના કરીએ, આપણે બધા નિર્ભય બનીએ અને મહારાજને એવી જ પ્રાર્થના કરીએ કે અમારું જીવન છે એ સદાને માટે તમારા ચરણની અંદર ઝૂકતું રહે. અને ગમે તેવા ભય આવે, ગમે તેવા દુઃખ આવે, ગમે તેવા ટેન્શન આવે, અમે તમારા શરણે રહી અને પુરુષાર્થ કરીએ, પ્રયત્ન કરીએ અને અમારા બધા દુઃખ દૂર થઈ જાય અને અમે તમારી ભક્તિ સુખેથી કરી શકીએ. આટલું કહી અને આજના વિષયને અહીં જ ભગવાનના નામની સાથે પૂર્ણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી.